માતાજી બધાને. તો જો હવે આરવી જાગી ગઈ છે, હવે તો એને માથું હળવી નાખશું. તો આપણે એને તેલ નાખશું થોડુંક. એ બેન, તેલ નથી નાખું તારે? તો એને થોડુંક તેલ નાખી દઈએ અને મસ્તનું આપણે ફૂંકું લઈ દેવી. જાગી છે હજી 1 વાગે હુરાઈ હતી, તો અત્યારે જાગી છે 3:30 પોણા 4 થવા આવ્યા છે. એમ ન કરાય. હવે એને આપણે માથું ઓળવશું. હાલો બેટા, માથું ઓળવીને પછી એને 7 મહિના નથી થયા, 6.5 મહિના થયા છે એના. હાલો, એને પાવડર જોતો છે, રમવા આપી દઈએ તો હજી રમશે, રમશે નહીં બહુ. એમ તો છે તોફાની થોડીક. હા બસ, અવાજ નહીં. થોડીક એના સરસ લાગે એવું માથું ઓળવી દેવાનું, તો આ માથું એને સરસ લાગે. એ વિશ્વાસ હતો બેટા, અહીં લબર છે આરવીનું. અહીં શેટી પર ચડી જા. સી ગુલાબી કલરનું લાઈ તો લો. આરવીબેનને ફૂંકું લઈ દીધું છે. હવે આરવીબેનને થોડુંક પાવડર લગાવી દઈએ. અને જો રાયડું તો નાખીએ જ છે હજી. એને કેટલા 5-6 મહિના થયા ત્યાં રાયડું નાખવા મળી છે. એટલે આ છોકરી બહુ બાંગરાઈ વાળી છે, તોફાની થોડીક છે. હાલો, પાવડર લગાવશો હવે? પાવડર લગાવી દઈએ થોડો. હવે લાવો ઓલો ઢીંગલો આરવીબેનનો. આસ્થી આરવીબેનનો ઢીંગલો, અને આરવીબેન એનાથી રમશે. ચલો, આરવીબેનનો ઢીંગલો અને આસ્થી આરવીબેન. હજી બગલું આવે છે, ક્યારની હૂતી છે તો પણ હજી બગલું એને આવે છે. હે ને આરવીબેન?